અવાજ મારો બધાને સંભળાય છે? ઓકે. સૌથી પહેલા તો આઈટીઆઈ આવીને બહુ મજા આવી. બધા એટલું બધું રિસ્પેક્ટ આપે છે કે આપણે એમ થાય કે નહીં, આવું તો ક્યાંય નથી મળ્યું. અમારા ક્લાસમાં બી સ્ટુડન્ટ્સ આપે છે રિસ્પેક્ટ, પણ એકદમ સમજાવવાની સ્ટાઇલ, હરેક ટ્રેડની મેન્ટાલિટી અને જે સ્કિલ બેઝ જે તમારું ઇનોવેશન છે ને, એ મને ખરેખર બહુ ગમ્યું. હવે તમે સ્કિલને અને તમારું ઇનોવેશન ખાલી એક જ સ્ટેપ આગળ છે, પાછળ એટલે એક સ્ટેપ આગળ થવાનું છે. આજે તમને હું હરેક ટ્રેડ, આજે બધા એમ વાત કરી કે ભાઈ એઆઈ એવું છે, એઆઈ વિશે કેટલા જાણે છે, પેલા એમ કહો ખાલી સિમ્પલ એઆઈ કેટલાને ખબર છે? હાથ ઊંચો કરશો. બધાને ખબર છે એઆઈ ફૂલ ફોર્મ નહીં હો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. મોસ્ટલી તમે બધા યુઝ કરો છો. તો એઆઈનો ઉપયોગ કરીને મોસ્ટલી પ્રોમ્પ્ટ લખતા હશે, ઘણા ઇમેજીસ બનાવતા હશે, ઘણા વિડીયોઝ બનાવતા હશે. કોઈ પાસે એવો ઇનોવેટિવ આઈડિયા ખરા કે જે ગેમ ચેન્જર હોય? કોઈના માઇન્ડમાં કોઈ પણ ટ્રેડમાં, કોઈ ઇલેક્ટ્રિશિયન છે, કોઈ કોપા છે, કોઈ વાયરમેન છે, કોઈ ફિટર છે, કોઈ મેકેનિકલ છે, કોઈ પાસે કોઈ આઈડિયા કે જે અત્યારની રિયલ લાઈફ પ્રોબ્લેમ હોય એવું છે કંઈક ખરા? તમારા માઇન્ડમાં આવતો હોય વિચાર. અત્યાર સુધી શું થતું હતું કે એઆઈ નહોતું આવ્યું તો તમારે જે સ્કિલ બેઝ તમે શીખતા હતા એ શીખીને તમે સ્કિલ ઉપરથી જોબ માટે જાઓ. પણ એઆઈ શું કર્યું છે કે તમારી પાસે આઈડિયા હોય તો તમે ડાયરેક્ટલી એને ઇમ્પ્લિમેશન કરી શકો વિધિન એ 4 કે 5 ડેઝમાં.